પત્રાંક 506 મુંબઈ વૈશાખ 1950. પત્ર કોના પર છે નામ નથી. શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ જે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. ભગવાન તીર્થંકરોએ એમ કહ્યું, શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી, વિપરીત માન્યતાઓ મટી જઈને, દેહમાં આત્મબુદ્ધિ મટી જઈને જેને વિપર્યાસ મટી, વિપર્યાસ એટલે વિપરીતતા, મિથ્યાત્વ, જે પોતાનું નથી તેને પોતાનું માનવું તે વિપરીતતા છે. પોતે દેહ નથી તો દેહરૂપ પોતાને માનવો, પર પદાર્થ પોતાના નથી છતાં પોતાના માનવા, એ બધો વિપર્યાસ છે, વિપર્યાસ બુદ્ધિ છે. ભગવાન તીર્થંકરોએ, શ્રી તીર્થંકરાદિ મહાત્માએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ, દેહમાં દેહ આદિ, દેહ શરીર કુટુંબ ધનાદિમાં હું પણ ને મારા પણ થયેલું છે, એ દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટી છે, તે નાશ પામી ગઈ. અર્થાત સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું એટલે આત્મા આત્મ પરિણામી થયો છે. આત્મામાં આત્માના ભાવો ઉત્પન્ન થયા છે, આત્મામાં આત્મબુદ્ધિ થઈ છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. જ્યાં સુધી પ્રારબ્ધ નો ઉદય છે એવા જ્ઞાની પુરુષોને, કેમ કે ચોથે ગુણસ્થાન કે વ્રત હોય ન પણ હોય, હા એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે. અને પછી પાંચમે વ્રત થઈ સમ્યક દર્શન હોય તો પાંચમામાં આવે. અને સર્વસંગ પરિત્યાગી હોય તો હા દેશવતી, પછી સર્વતી થાય. માટે ગ્રસ્ત હોય ત્યાં સુધી તો વ્યવસાય કે કુટુંબાદિનો જોગ હોય, એટલે એવા કામો અનેક હોય. એટલે જેને આત્મા આત્મ પરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. વ્યવસાય, કુટુંબના વ્યવહાર કે વેપાર આદિમાં પ્રવૃત્તિ કરવી પડતી હોય તો એ જ્ઞાની પુરુષોને પણ હંમેશા જાગ્રત રહેવું યોગ્ય છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. ભલે ને આત્મજ્ઞાન થઈ ગયું છતાં અનાદિથી પડેલી જે વિપર્યાસ બુદ્ધિ, વિપરીત માન્યતાઓ એ ક્યારે ફરી ઉદયમાં આવી જાય અને ફરીથી એ સમ્યક દર્શનથી પડી જાય એવો ભય છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. 4 ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ આત્મ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. કેમ કે એને જેને 4 ઘનઘાતી આત્માના ગુણોને ઘાતે એવા જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મોહનીય એ ચારેય કર્મ જેના છિન્ન થઈ ગયા, ભિન્ન થઈ ગયા, એટલે નષ્ટ થઈ ગયા, એવા સહજ સ્વરૂપ પરમાત્માને પામેલા એવા કેવળી ભગવંતને તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ આત્મજાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. સંપૂર્ણ આત્મજાગૃતિ છે. તુર્યાવસ્થા ઉજાગર અવસ્થા, જાગ્રત અવસ્થા જ્ઞાનીને કહી. અને તે તો વળી કર્મના ઉદય ફરીથી મિથ્યાત્વમાં આવી શકે, પણ ઉજાગર અવસ્થા એટલે સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય થયે જેના દર્શનાવણીય જે આ સ્વપ્ન અવસ્થા, નિદ્રાવસ્થા જેનો ભેદ છે, નિદ્રા પ્રચલા ચાંદ ગર્દી વગેરે, એ પણ જેનું નષ્ટ થઈ ગયું, દર્શનાવણીય જ્ઞાનાવણીય સંપૂર્ણ જેનો નાશ થઈ ગયો
તેને કોઈ કાળે હવે મોહનો ઉદય થશે જ નહીં. 4 પ્રકારની અવસ્થા કહી. નિદ્રા સુપન જાગરયુ જાગરતા તુર્ય અવસ્થા આવી. નિદ્રા સુપન જાગરયુ જાગરતા તુર્ય અવસ્થા આવી. નિદ્રા સુપન દશારી સાણી જાણી ન નાથ મનાવી. હો મલ્લીજીન એ અબ શોભા સારી. નિદ્રા સુપન જાગર ને ઉજાગરતા. આપણે નિદ્રાવસ્થા આપણની છે અને સપના પણ આપણને આવે. નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા અને જાગ્રત અવસ્થા છે જ્ઞાનીઓની. અને ઉજાગર વિશેષપણે જાગૃતિ, જેને કોઈ કાળે મોહ નિદ્રા આવે જ નહીં, મૂર્છિત કોઈ દિવસ થાય જ નહીં, તે ઉજાગર અવસ્થા કેવડી ભગવંતની છે. એટલે જેને તુર્ય અવસ્થા એ ચોથી અવસ્થા કહેવાય. એ જેને આવી એને કોઈ રીતે પડવાનો ભય જ નથી. એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. કેમ? તો કે વિપર્યાસ બુદ્ધિ જેની સર્વથા નષ્ટ થઈ ગઈ, એનું બીજ જ બળી ગયું. જેમ કે જેનો બીજનો જ નાશ થઈ ગયો હોય તો કોઈ કાળે પણ એનો અંકુર ફૂટે જ નહીં. પણ જેમ કે વનસ્પતિના હજારો બીજ, લાખો કરોડો બીજ ભૂમિમાં પડેલા છે, તો એક જ વરસાદ વરસે કે લાખો વનસ્પતિ ઉગી નીકળે છે. કેમ? તો કે એના બીજ પડેલા છે. પણ જો બીજ જ ન હોય તો ક્યાંથી ઝાડ થઈ શકે? તેમ જેની વિપર્યાસ બુદ્ધિરૂપ બીજ જ નથી, એવા કેવડી ભગવંતને કોઈ કાળે પણ ફરીથી મિથ્યાત્વનો ઉદય આવે જ નહીં. એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. કોઈ પણ પ્રકારે ફરી કેવડી ભગવંતને મિથ્યાત્વનો ઉદય આવે જ નહીં. કેમ કે એમનું વિપર્યાસપણું સર્વથા નષ્ટ થયું છે, નિર્બીજપણાને પામ્યું છે. તથાપી તેથી ન્યૂન એવા વીરત્યાદિ ગુણસ્થાન કે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. છતાં પણ કેવળી ભગવંતનો તો મોહ સર્વથા નાશ પામ્યો. દર્શન મોહ કે ચારિત્ર મોહ બધું નષ્ટ થઈ ગયું. એટલે એમને તો કોઈ દિવસ પણ વિપર્યાસ બુદ્ધિ થવાની સંભાવના જ નથી. પણ તેથી ન્યૂન એવા વીરત્યાદિ ગુણસ્થાન કે વીરતી આદિ, દેશ વીરતી કે સર્વવીરતી, એ ગુણસ્થાનકોમાં એટલે શ્રાવકના વ્રતો ભલે આત્મજ્ઞાન સહિત હોય કે મુનિવ્રત હોય આત્મજ્ઞાન યુક્ત, તથાપી તેથી ન્યૂન એવા વીરત્યાદિ ગુણસ્થાન કે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. હંમેશા જ્યાં સુધી ક્ષાયક સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી તો એને પડવાનો ભય છે. ફરીથી મિથ્યાત્વમાં આવી જાય કંઈ ઠેકાણું નથી. એટલે કહ્યું ભલે તેથી ન્યૂન વીરત્યાદિ ગુણસ્થાન કે વર્તા એવા જ્ઞાનીને પણ કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ રાખવી. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંત કાળ પરિભ્રમણ થયું છે. પ્રમાદથી યુક્ત એવા 14 પૂર્વધારી એવા જ્ઞાનીઓ પણ નિગોદમાં પડ્યા છે. અંશી ઉણા એટલે કયું જ્ઞાન? અંશ માત્ર, ન્યૂન. તો કે બધું જાણ્યું પણ પોતાના મૂળભૂત તત્વ આત્માને જ નહીં જાણ્યો. તેના કારણે 14 પૂર્વનું જ્ઞાન પણ નિષ્ફળ ગયું. અર્થાત 14 પૂર્વનું જ્ઞાન જે પ્રાપ્તિને અર્થે કર્યું હતું તે જ ન થયું. એનો ખુલાસો કૃપાલદેવે પત્રાંક 139 કર્યો છે. એમાં કહ્યું છે જગન્ય જ્ઞાન, પત્રાંક 139. જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. મૂળ વસ્તુનું જ્ઞાન જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન
તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તો પછી લક્ષ્ય વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ થતું નથી, તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જીને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. જે આત્માને ઓળખવા કે પ્રાપ્ત કરવા માટે 14 પૂર્વનું જ્ઞાન હતું તે જ ન થયું તો પછી લક્ષ્યાર્થ વગરનું તીર ફેંકેલું જેમ નિષ્ફળ જાય છે, તેમ એ જ્ઞાન પણ જીને બોધ્યું એ 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. એટલે અહીંયા કે છે, પ્રમાદ વશે 14 પૂર્વાંશે ન્યૂન જાણ્યા છે એવા નાની પુરુષને પણ અનંત કાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ હોય એવા પુરુષને પણ વ્યવહારમાં જો રહેવું પડતું હોય તો ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. કેમ કે આરંભ પરિગ્રહ વૈરાગ ઉપશમના કાળ છે અને અવૈરાગને અનુપશમના મૂળ છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે. મહાજ્ઞાની એવા તીર્થંકરાદિ પુરુષોએ જ્ઞાનીઓને એમ કહ્યું કે જાગ્રત રહો, ક્યારે મોહ તમને ભોળવી જાય, જાગૃતિ રાખજો. આ પ્રકારે જ્ઞાની પુરુષે મહાજ્ઞાની એવા શ્રી જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદે ભલામણ દીધી છે. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. આવા જ્ઞાની પુરુષોને પણ મહાજ્ઞાની એવા તીર્થંકરાદિકોએ જાગૃતિ રાખો તો એને તો હજુ માર્ગાનુસારી પણ જેને પ્રાપ્ત થયું નથી, માર્ગમાં આવ્યો નથી, હજુ વિચાર દશા પણ ઉત્પન્ન થઈ નથી, એવા જીવને જાગૃતિ રાખવી એવું કહેવું પણ શું એમાં? એવા જીવને તો સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે, વિચાર વડે જાગૃત રહેવું યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. હવે કૃપાલદેવ સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધની ભલામણ કરે છે કે પહેલામાં પહેલા જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી ભગવાન તો કહેલો સિદ્ધાંત બોધ પરિણમે જ નહીં. ભલે તેનું શ્રવણ થાય તે ભલે, વાત ભલે આપણે આત્માની કરીએ પણ આત્મભાવ અંતરમાં પ્રગટે જ નહીં. એના માટે સિદ્ધાંત બોધ કરતા વિશેષ ઉપદેશ બોધના ગ્રંથો વાંચવા કે જેથી યોગ્યતા આવીએ તે સિદ્ધાંત બોધ પરિણમે. હવે ભગવાન તીર્થંકરોએ શું કહ્યું તે કૃપાલય કે છે, બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનો માત્ર તેને શ્રવણ થાય તે ભલે પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ. ઉપદેશ બોધમાં વૈરાગ ઉપશમની વાતો હોય છે, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ બધો ઉપદેશ બોધ છે. અને એ આ બે જીવની બુદ્ધિ નિર્મળ થાય છે. એ ભગવાનના બોધના મર્મને રહસ્યને સમજી શકે એવી બુદ્ધિ નિર્મળ બને છે. તેની પહેલા જરૂર છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો
સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, સિદ્ધાંત બોધ ભલે એ સાંભળે, દ્રવ્યાન યોગ કે આત્મસિદ્ધિ, શપથનો પત્ર, એ બધો સિદ્ધાંત બોધ છે. પણ જ્યાં સુધી અંતઃકરણમાં વૈરાગ ઉપશમ પરિણમ્યો ન હોય તો સિદ્ધાંત બોધનું શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહીં. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ તે સિદ્ધાંત બોધ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી, નિર્ણય કરીને, અનુભવથી જે પ્રકારે પદાર્થ જાણ્યો છે અને જે પ્રકારથી વાણી દ્વારા એ પોતાનો અનુભવ જેટલા અંશે કહી શકાય તેટલો કહ્યો છે, જે પ્રકારથી વાણી દ્વારા તે સિદ્ધાંત બોધ જણાવી શકાય તેટલો જણાવ્યો છે, એવો જે બોધ તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. પણ પદાર્થના નિર્ણયને પામવા માટે ભગવંતોએ તો કહ્યું, સિદ્ધાંત બોધે કહ્યું, ઉપદેશ બોધે કહ્યો, પણ એ સિદ્ધાંત બોધને સમજવા માટે અનેક અંતરાયો છે. અર્થાત એ પદાર્થ જે ભગવંતોએ નિર્ણય કરીને આપણને કહ્યું કે આત્માનું સ્વરૂપ આ દેહનું વગેરે, પણ તેને સમજવા માટે વિશેષ વચમાં અંતરાય રૂપ તે અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી આપણી બુદ્ધિ છે. વિપરીત બુદ્ધિ, દેહાધ્યાસ, પરમાં મમત્વ ભાવ, દેહમાં આત્મબુદ્ધિ એ વગેરે ગાઢ થઈ ગયેલું છે. અને તે વિપરીતતા એને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા દેતી નથી. કે જે પદાર્થ નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ એવી તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, મોહને કારણે દર્શનમાં બળવાન છે, તે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. વ્યક્તપણે કે અવ્યક્તપણે એ પદાર્થના સ્વરૂપને વિપરીત રીતે માની લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા આપણને પણ જ્ઞાની પુરુષોનો બોધ, આત્મસમર્થ સ્વરૂપનું જ્ઞાન, આત્મા સંબંધી કે બીજા પદાર્થોનું સાંભળતા કેટલા વર્ષ થઈ ગયા, છતાં પણ એ યથાર્થથી કેમ પરિણમતું નથી? તો કે આ વિપરીત બુદ્ધિ, વિપર્યાસ ભાવને પામેલી એવી મોહયુક્ત બુદ્ધિ એ જ આડી આવે છે. છતાં પણ અંતરથી જોઈએ એવો મોહભાવ જતો નથી, મમત્વ ભાવ ઘટતો નથી કે હટતો નથી. એનું કારણ આ જ છે કે વ્યક્તિ અવ્યક્તપણે વિપર્યાસ બુદ્ધિ પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે. ભલે આપણે ઉપરથી આપણે કહીએ કે આત્મા જ છીએ ને, ક્યાં દેહ આપણે છે, પણ એ કહેવા માત્ર, જોઈએ એવું અંતરમાં તેનું પરિણમન નહીં, ભેદ પડ્યો જ નથી. કેમ કે દર્શન મોહ હજુ બળવાન છે, ગાઢ છે. યથાવત વસ્તુનું સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કહ્યા છે. યથા તથ્ય જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણવા માટે જીવને વૈરાગ્યને ઉપશમ જોઈએ છે. અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને સમજવા માટે જીવમાં વૈરાગ્ય જોઈએ. ભવે ખેદ પ્રાણી દયા અથવા કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, અથવા ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. આવા જીવને, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતર શોધ. એવો વિરક્ત ભાવ જોઈએ. સંસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે અંતરથી રુચિ નહીં જોઈએ. કશાયો મંદ પડવા જોઈએ. ખરો અંતરનો ત્યાગ જોઈએ અથવા ત્યાગની ભાવના જોઈએ અને સાચો ગુણાનુરાગ જોઈએ. સત્પુરુષના ગુણમાં એ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ આવે તો જ એ યોગ્યતા આવવાથી એને જ્ઞાની પુરુષનો બોધ પરિણમે છે. નહીં તો
જેવો લાભ થવો જોઈએ તે બોધથી થતો નથી, કેમ કે યોગ્યતા નથી. પ્રભુશ્રી કે પ્રભુ અમે હમણાં આપી દઈએ, અમે તો આપવા જ બેઠા છે, પણ તમે સામો લેશો, તમારી યોગ્યતા તો છે નહીં. વૃત્તિ તમારી વિભાવમાં પ્રવર્તે, રાગ દ્વેષ મોહાદીન તમારી વૃત્તિઓ અહીંયા કેવી રીતે આ વાત સમજી શકે? એટલે પહેલા પ્રભુશ્રી કે પ્રભુ પાટી કોરી કરી લાવ, એટલે કે આ બધા વિકલ્પો મૂકી દે અને પછી અમારી પાસે આવ તો તને એકડો પાડી આપું. એટલે આવી યોગ્યતા આવશે તો વાત તરત જ બેસી જશે. એટલે અહીંયા કહ્યું તે વિપર્યાસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા, જીવને વૈરાગ અને ઉપશમ સાધન કયા છે અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. સંસાર ભય દ્રઢ કરાવે એવા સાધનો કયા? ભવ તનને ભોગ. પ્રત્યેક તીર્થંકરો પણ જ્યારે ગ્રસ્તાવસ્થાનો ત્યાગ કરીને દીક્ષા લે ત્યારે આ ભવ તનને ભોગનો વિચાર કરે છે. ભવ એટલે સંસાર. આ મારા આત્માએ અનંતકાળથી આ સંસારમાં અનંત દુઃખ ભોગવ્યા છે. 4 ગતિમાં, કોઈ ગતિમાં સુખ નથી, એવું વારંવાર વિચાર કરે છે. તે ભવ તન એટલે શરીરનો વિચાર કરે. શરીર પર આપણને ગાઢ મોહ છે, રાગ છે. તો કે શાનું બનેલું છે, શાના ઉપર મોહ કરું છું? એ ખાણ મૂત્રને, મળની, રોગ જરાને, નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. એટલે એમાં શું ભરેલું છે? સૌ બ્રહ્મચારી ગાથા લખી છે. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. રે રે અવિચારે રૂપાળી દેહમાની જીવ ભમે. રે રે અવિચારે રૂપાળી દેહમાની જીવ ભમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. શાને લઈને શોભા છે? આ માખીની પાંખ જેવી ચામડીને લઈને. આ ચામડી ઉખેડી કાઢો તો અંદર શું છે? ભયંકર આપણું કંઈ છોલાઈ જાય શરીર અંદરથી, એવું દેખાય ભયંકર કે માખીઓના ત્રાસથી બચવા એને તરત ઢાંકી દે છે. લોહીથી ખરડાયેલું શરીર કોઈને જોવું ગમે નહીં. સૌ શરીર નર કે નારી તણા છે, ચામડે કે કપડે રૂડા. આ ચામડાને અને કપડાની તો આ શરીર શોભે નહીં. આ ખાડા ટેકરા વાળું એ પણ શરીર શોભાસ્પદ નથી. નગ્ન શરીરની કોઈ શોભા નથી. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દો દૂર, કપડા કે ચામડા બંને દૂર કરી દો તો દેખાય કુંડ થકી કુડા. ચામડિયાનો કુંડ હોય ચમારને ત્યાં, એ બળદ કે આવા મરેલાના એ બધા હાડકા માંસ બધું જુદું કરે એના કુંડ હોય છે. કેમ છે કે છે માંસ લોહી હાડકાના એવા જોવું ન ગમે, થૂંકવા પણ જવું ગમે નહીં એવી સ્થિતિ ત્યાં ભયંકર દુર્ગંધમય હોય. તેના કરતો પણ ભયંકર ભાસે. દેખાય કુંડ થકી કુડા, છતાં પણ રે રે અવિચારે રૂપાળી દેહમાની જીવ ભમે. વિચાર વગરનો આ જીવ આ શરીરને રૂપાળું માની અને એમાં મોહ કરી અને વિશેષ નવા દેહ ધારણ કરીને આ સંસારમાં ભમ્યા કરે છે. જ્યાં જ્યાં રાગ કરે ત્યાં ત્યાં નવા દેહને ધરવા પડે છે. શરીર પ્રત્યેનો મોહ એ જ એને નવા દેહનું કારણ છે. બીજા દેહો તણું બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. ઉમા સ્વાતિ ભગવંતે આ સમાધિ શતકમાં કહ્યું
નવા દેહ ધારણ કરવાનું બીજ પણ આ દેહમાં જ આત્મબુદ્ધિ છે. દેહ તે હું અથવા સ્વ કે પર દેહમાં રાગ છે, પ્રીતિ છે, એ જ પ્રેમ એને નવા દેહનું ધારણ કરાવે છે. બંને કરી રૂપાળી દેહમાંની જીવ હમે અને દુર્ગંધી ગંદી એવી કેદ રૂપી કાયામાં મુમુક્ષુ જીવો ના રમે. એમાં મોહ કરે નહીં. એ અનાદિની પ્રીતિ એ જ એને ખાડી રાખે છે. આ વિપર્યાસ બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે. જે પોતાનું નથી, સુંદર નથી, મોહ કરવા યોગ નથી, તેની એની પ્રીતિ છે. અને જે પ્રેમ કરવા યોગ છે, પ્રીતિ કરવા યોગ, એ તો એને જગતમાં જેના જીવોએ જાણ્યું જ નથી. એવા એ વિપર્યાસ બુદ્ધિ જે અનાદિની છે, એને ટાળવા માટે એને ભાવ, તન ને ભોગ એ ત્રણનો વિચાર કરવો જોઈએ. એ સાધન છે કે હું કેવી રીતે અનંત સંસારમાં રજડવા પશુ પક્ષીઓ વગેરે કોણ છે? જીવ છે મારા જેવા. એને મારે શું ફરક છે? અને કાન નાક બધું મારી જેમ જ છે. એ બિચારા, એને ખાવાના ઠેકાણા નહીં, પાણી પીવાના ઠેકાણા નહીં, રહેવાનું ક્યાં, ગમે ત્યાં ફર્યા કરે, ઉપરથી મારે, અને વળી કોઈ ગરમી ઠંડી બધું સહન કરવું પડે છે. નિર્બળ ને બીજા બળવાન પક્ષીઓ કે પ્રાણીઓ ખાઈ જાય, મારી નાખે. આવી ભયંકર સ્થિતિ, ત્યાં કોઈ એને શરણરૂપ નથી. તેવી આપણી સ્થિતિ છે. આવી યોનિઓમાં પણ હું ભટક્યો, એવા ભવોય કર્યા છે. અને હજુ પણ મારા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હમણાં પણ નહીં સમજવું તો હજુ પણ આ સ્થિતિ છે. અહીંયાથી ગયો કે ફરી મનુષ્ય ભાવ નથી, ફરી આવી યોનિઓમાં જ જવાનું છે. 84 લાખ જીવાયોની છે. ક્યાંય ભરાઈ ગયો અનંત કાળથી પત્તો નહીં લાગે. અનંત જીવોમાં આપણો આત્મા આટલી ઊંચી ભૂમિકામાં આવી ગયો. અનંત જીવો છે. એક સોયની અણી પર કંદમૂળનો ભાગ, બટાકા કે કાંદાનો ભાગ કેટલો આવે, એમાં તો અનંત જીવો છે. આજ દિવસ સુધી જેટલા જીવો મોક્ષે ગયા તેમાંનો અનંતમો ભાગ. આવા તો કેટલા જીવો અહીંયા ઠાસો ભરેલા છે જીવો. એવા અનંત 14 રાજલોકમાં ક્યાંય ખાલી જગ્યા નથી. સર્વત્ર જીવોથી ભરેલી છે. તેમાં આપણો નંબર લાગી ગયો. એવા આટલા ભવ કરતા હવે આ બધા ભવને નાશ કરવાનો સમય આવ્યો. આવા ભવો મારે હવે નથી કરવા. નિગોદમાં તો માત્ર જન્મ જરા મરણ જ છે. માત્ર એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર જન્મે ને મરે. આવું દુઃખ જન્મ મરણનું, જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આવા ભવ કર્યા. આવું આ શરીર જે મળમૂત્રની ખાણ, અને જેને લઈને મને કેટલી બધી ઉપાધિ છે, રોગ ભોગવું, દુઃખ આવે, રોજે ભૂખ લાગે, કેટલી બધી એની મારે સેવા કરવી પડે. એટલે આ તન પણ મને કોઈ સુખનું કારણ નથી. ભવ, તનને ભોગ, 5 ઇંચના ભોગમાં રહેલી જીવની આસક્તિ, તેને લઈને આખી જિંદગી બરબાદ કરે છે. મનુષ્ય ભાવ, અમૂલ્ય માનવ દેહ 5 ઇંચના ભોગો માટે જ વ્યર્થ વયો જાય છે. આખો સંસાર એને લઈને ખેડવો પડે છે. ભોગે રોગ ભયમ, ભોગમાં પાછા રોગનો ભય છે. આવી રીતે સર્વત્ર ભયને ભય છે. એટલે કૃપાલદેવે કહ્યું, અને એવા જે સાધનો વિપર્યાસ બુદ્ધિને ટાળવા માટે, એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે, સંસાર ભય દ્રઢ કરાવે છે, તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. એ જ્યાં સુધી પરિણમે નહીં, ભવે ખેદ આવે નહીં, સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે નહીં, અને કશાયો ઘટે નહીં, ત્યાં સુધી એને આત્માનો બોધ, આત્મા સંબંધીનું જ્ઞાન કે આત્મસિદ્ધિ પણ યથાર્થ રીતે પરિણમે નહીં. આટલા વખતથી સાંભળવા છતાં આત્માનું જ્ઞાન કેમ નહીં થયું? કે વૈરાગ્ય ઉપશમ જ નથી. વૈરાગ્ય ઉપશમ વગર એક પણ ગુણ ખરી રીતે પ્રગટે જ નહીં. એટલે પહેલા આવશ્યકતા છે ત્યાગ વૈરાગની. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં, દેહમાંની કે વેશમાંની, ચિત્તમાં, ખરા ભાવમાં. વેશ તો પહેરી લે મુનિનો, પણ વૈરાગ્ય હોય જ નહીં. વૈરાગનો ઉભરો આવ્યો, ત્યાગ કરી લીધો એકવાર, અને અંતરમાં મોહ અને મોહ જ પડેલો છે, તો કામ નહીં થાય. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. માત્ર બાહ્ય વેશાદી લઈને તેમાં જ અટકી પડ્યો, અને બસ મને ચારિત્ર આવી ગયું, તો પણ મુક્તિને નહીં પામે. અંતરંગ ત્યાગ માટે બાહ્ય ત્યાગ છે. ખાલી બાહ્ય ત્યાગથી કામ નહીં થાય. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા,
જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કયા છે અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય. અહીંયા કૃપાલદેવ આગળના પેરેગ્રાફમાં એમ કહે છે કે ઉપદેશ બોધ પરિણમાવીને પણ છેવટે તો સિદ્ધાંત બોધ જ કરવો છે ને, તો પછી પહેલાથી સિદ્ધાંત બોધ જ ગ્રહણ કરી લઈએ કે જેથી વળી ઉપદેશ બોધ પહેલા ગ્રહણ કરવો અને વળી પછી સિદ્ધાંત બોધ કર્યા વગર તો મુક્તિ નથી. તો કે નહીં, એવી રીતે એ થઈ શકે નહીં. વૈરાગ ઉપશમ બોધ વગર તો સિદ્ધાંત બોધ પરિણમે જ નહીં. એ ભાવ કે છે આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. ઉપદેશ બોધ ગ્રહણ કરીને અંતે તો સિદ્ધાંત બોધ જ જાણવો છે, તો પહેલાથી જ આપણે સિદ્ધાંત બોધ જ કરો ને તો વહેલી ઉન્નતિ થઈ જાય. કેમ કે સિદ્ધાંત તો પછી જીવને પ્રથમથી જ તે ઉન્નતિનો હેતુ છે. સિદ્ધાંત બોધનું જ અવગાહન કરીએ તો આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. સિદ્ધાંત બોધનો જન્મ જ ઉપદેશ બોધથી થાય છે. સિદ્ધાંત ઉપદેશ બોધ નહીં હોય તો સિદ્ધાંત બોધ જન્મે જ નહીં. સિદ્ધ થયેલી વાત ભગવાનના જ્ઞાનમાં એ અને અનુભવમાં આવે જ નહીં. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. કૃપાલદેવ કહે છે જેને હજુ સંસાર પ્રત્યે વિરક્તિ આવી નથી, મોહ મંદ પડ્યો નથી, વિષય કષાયની મંદતા થઈ નથી, જેને વિષય વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. બુદ્ધિમાં વિપરીતતા વર્તે છે. યથાયોગ્ય તેની સિદ્ધાંત બોધને અવગાવવાની યોગ્યતા નથી. તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું સંભવે છે. બુદ્ધિ મલિન છે. કૃપાલદેવે કહ્યું કે વિષય કષાયવાળી બુદ્ધિ તે તત્વને પામી ન શકે. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? વિષયથી આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, લોલુપી છે, વિષયાધીન છે, વૃત્તિમાં વિભાવ પડ્યો છે, ત્યાં સ્વભાવની વાત એને ગમે નહીં, રૂચે નહીં. માટે પહેલા એ વિષય કશાય મંદ થવા જોઈએ. મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. પહેલી ભૂમિકા જ નહીં હોય તે આગળ ક્યાંથી વધી શકે? અને પછી રોક્યા શબ્દ અધિક વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટની આત્મથી મધ્યપાત્ર મહાભાગ. પછી 5 અન્ય વિષયોને રોકીને પોતાની વૃત્તિઓને તેમાં જવા ન દે. મન રોક્યા શબ્દાદિક વિષય શબ્દરૂપ રસગંધ સ્પર્શ. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ સંયમના સાધનો પ્રત્યે જેને રાગ છે. જગત ઇષ્ટની આત્માથી જેને આત્માથી જગત ઇષ્ટ નથી, આત્મા ઇષ્ટ ભાષે. મધ્ય પાત્ર મહાભાગ તે મહાભાગશાળી એવો મધ્યમ પાત્ર છે. અને નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં શોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોગ. જેને જીવવાની પણ તૃષ્ણા નથી અને મરણ આવે પણ જેને કોઈ ક્ષોભ નથી તે તો મોક્ષ માર્ગમાં ગમન કરવા માટેના મહાપાત્ર જીવો છે. પણ જેને વૈરાગ ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું સંભવે છે. ભલે ને ગમે તો સિદ્ધાંત વિચારે પણ વૈરાગ ઉપશમનું બળ જો બળવાન નથી તો એનું સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું સંભવે છે. કેમ કે દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ દેખે છે. આંખમાં
ઝાંખપ હોય, ઝામર હોય કે બીજું કંઈ થયેલું હોય તો જેટલી ઝાંખપ છે તેટલો પદાર્થ પણ એને ઝાંખો દેખાય. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ દેખે છે, અને જો અત્યંત બળવાન પડેલ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. મોતિયો આવી ગયો વધારે તો એને સમૂળગો પણ પદાર્થ ન દેખાય. તેથી પદાર્થ નથી એમ નથી, પદાર્થ તો છે જ, પણ એને આવરણ છે આંખ ઉપર, એટલે જોઈ શકતો નથી. તેમ પદાર્થનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે, આત્મા એ જેમ છે તેમ જ છે. આપણે માનો કે નહીં માનો, આપણે આત્માને નહીં માનીએ તેથી કે આત્મા પણ કોઈ દિવસ જાય નહીં. આત્મા તે આત્મા જ છે અને દેહ તે દેહ જ છે, પણ આપણને એથી નુકસાન છે. જેમ કે ચક્ષુથી આપણે નહીં જોઈ શકતા હોઈએ તો કંઈ ખાડામાં આપણે પડીએ, તેમ જેની ચક્ષુને વિશે ઝાંખપ છે તેને પદાર્થ સ્પષ્ટ નહીં દેખાય. અને જો અત્યંત બળવાન પડેલ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથા યોગ્ય દેખે છે. જેની આંખો સ્વચ્છ છે, કોઈ પડેલ નથી, તો તેને પદાર્થ પણ સ્પષ્ટ જણાય છે. તેમ જે જીવને ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત વિચારમાં આવી શકે નહીં. ગાઢ વિપરીત બુદ્ધિ છે, દેહાધ્યાસ ગાઢ છે, પરમ મમત્વ ભાવ પણ વિશેષ છે, એવાને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. કેમ કે એનો મર્મ વિચારવાને પણ એ જીવ યોગ્ય નથી, એ સમજી જ ન શકે. તે કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં તેને આવી શકે નહીં. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વ મંદ પડ્યું, દર્શનમાં ઘટ્યો હોય, મોહ નિંદ જેવો ઉપશમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. દર્શન મોહનું બળવાનપણું કંઈ ઘટે તો જ એની બુદ્ધિ નિર્મળ થાય, એને ભગવાનનું કહેલું વાસ્તવિક સ્વરૂપ સમજાય, અને એનું ચારિત્ર પણ પછી નિર્મળ થતું જાય છે. કેમ કે દર્શન મોહ જેટલો ઘટે તેટલા ચારિત્ર મોહની પણ એની પણ તાકાત ઘટતી જાય છે. અને આત્મજ્ઞાન થયે, દર્શન મોહ ગયે, ચારિત્ર મોહની કેળ ભાંગી જાય છે. એ માણસ જીવી ન શકે, જેમ કેળ ભાંગે તેમ એનો મોહ પછી જીવી ન શકે, એ મોહ ગયે જ છૂટકો. સમ્યક દર્શન થયા પછી ચારિત્ર મોહને કાળે કરીને જવું જ પડે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતો અવગાહન થાય, અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. હવે વૈરાગ્ય શું છે તે અહીંયા એની વ્યાખ્યા કૃપાલય કરે છે. ગ્રહ કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિશે જે અહમતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય છે તે વિપર્યાસ બુદ્ધિ છે. પહેલા તો વિપરીત બુદ્ધિ કોને કહી તે કહે છે. આ ઘર મારું, આ કુટુંબ મારું, આ પરિગ્રહ વગેરે મારો છે, મેં ભેગો કર્યો. ગ્રહ કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિશે જે અહમતા મમતા છે, અહમ ભાવ ને મમત્વ ભાવ છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે, આ મારું છે, એમાં કંઈ પણ આગુ પાછું થાય, એને મેળવવા માટે પ્રાપ્તિ કે અપ્રાપ્તિ થાય, કોઈ લઈ જાય કે બગડી જાય તો એના પ્રત્યે રાગ થાય, મેળવે ત્યારે કાં કોઈ લઈ જાય વગેરે તો દ્વેષ થાય. એ નિમિત્તે જે રાગ દ્વેષ રૂપ કસાય ભાવ છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અહમ ભાવ મમત્વ વિપરીતતા છે, બુદ્ધિમાં મલિનતા છે. કેમ કે જે પોતાના નથી અને પોતાના માને છે એ જ વિપરીતતા છે, એ જ મિથ્યાત્વ છે. મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠાપણું છે, તારું નથી ને તારું માને છે. ગ્રહ કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિશે જે અહમતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહમતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. અને જેમ જેમ અહમ બુદ્ધિ, અહમતા અને મમતા, હું પણ ને મારા પણ અને કસાય ભાવો જેમ જેમ વૈરાગ ઉપશમ વડે મંદ પડતા જાય છે તેમ તેમ એની
આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થતી જાય છે. અને અહમતા, મમતા તથા કષાય, જ્યાં વૈરાગ ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મન પડે છે અને અનુક્રમે નાશ પામવા એવું થાય છે. એટલે મુખ્ય જીવને જરૂર શું છે? વૈરાગ્યની ઉપશમની. એ બહુ જ જરૂરની વસ્તુ છે. એના વગર કોઈ કાળે જીવ મોક્ષમાં જઈ શકે જ નહીં, આ સંસાર દુઃખથી છૂટી શકે જ નહીં. અને એના માટે આ ઉપદેશ બોધની ખૂબ જ જરૂર છે. જ્ઞાની પુરુષોએ જે બોધ આપ્યો છે તે વૈરાગનું જ કારણ ઉપશમ માટે જ છે. જ્ઞાની પુરુષોની પ્રત્યેક આજ્ઞા એને આ વૈરાગમાં જ લઈ જનારી છે. સંસારનું સ્વરૂપ બતાવે એટલે એને વિરક્તિ આવે એના પ્રત્યે, અને કષાયો ઘટે અને શાંતિ પામે છે જીવ. જેમ જેમ કષાય ઘટે છે તેમ ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. વૈરાગ્ય કોને કહે? તો કે ઘર કે કુટુંબ ભાવમાં અનાસક્ત બુદ્ધિ થવી. નાનીઓ પણ ઘરમાં જ રહે, હજુ ચોથે ગુણસ્થાને હોય, પાંચમો ઘરમાં જ હોય, પણ એને ઘર કુટુંબાદી પ્રત્યે આસક્તિ નથી, અનાસક્ત બુદ્ધિ છે. માટે વૈરાગ્ય ભાવ છે. એના અનેક ભેદ હોઈ શકે, ઓછો વધતો વૈરાગ હોઈ શકે. જેટલા પ્રમાણમાં વૈરાગ્ય છે એટલા પ્રમાણમાં એની બુદ્ધિ નિર્મળ છે, અને તેટલા પ્રમાણમાં જે છૂટે છે આસક્તિ જ બાંધી રાખે છે, બીજું કંઈ નથી. જ્ઞાનીઓને આપણામાં શું ફરક છે? આ જ ફરક. જ્ઞાનીઓ ઘરમાં રહે, જ્ઞાનીઓ ખાય, એમની કુટુંબ હોય ઉદયાધીન, છતાં એમને કોઈમાં આસક્તિ નથી. કુટુંબ હોવા છતાં મમત્વ ભાવ નથી, મારાપણું નથી, આ મારું છે બીજા પરાય છે એવો ભાવ નથી. માટે ઘરમાં રહેતા છૂટે. અને આપણે આ મોહના કારણે, આસક્તિના કારણે ભલે ઘર ત્યાગીને દીક્ષા લઈને જંગલમાં ગયા હોઈએ તોય બંધાઈ છે. કેમ કે બાહ્ય ત્યાગ આવી જાય પણ અંદરનો મોહ, આ અહમ મમત્વ ભાવ જતો જ નથી. એટલે એ જ્યાં છે ત્યાં બંધ છે, એ બંધાય છે. એ જ ફરક છે, અંતરંગ ફરક છે. બાય શરીરમાં કંઈ ફેર પડતો નથી. કૃપાલ કે ભગવાન પણ મહાવીર જેવા, એ ભગવાન મહાવીર પણ આપણા જેવા જ હતા, એમાં કોઈ બીજો ફરક નહોતો. ફરક આ અંતરંગ દશાનો છે. અને આવી દશા જ્યાં આવી વૈરાગ સંભાળી ખરો ત્યાગ અંતર છે, તે જીવ ગમે ત્યાં હોય છૂટે છે. ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થવો તો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ થવી, ઘર કુટુંબનો સંયોગ થવો કે એનો વિયોગ થવો, એની પ્રાપ્તિ, આ મારું કુટુંબ, આ મારી સ્ત્રી, મારો પુત્ર, મારું ધન, મારું ઘર, એની પ્રાપ્તિમાં હર્ષ થવો, અને સ્ત્રી પુત્રનો મરણ થવું કે ધનાદિનું ચાલ્યું જવું, વિયોગ થવો, તે નિમિત્તે અંતરંગમાં ક્લેશ થવો, એ જ કષાય ભાવ છે. અને એનું ઉપશમ ભાવ તે વખતે પણ સંભાવ રહે, સમતા રહે તો તે ઉપશમ છે. સંયોગ વિયોગ તો ઉદયાધીન થયા જ કરશે. એમાં જો સત્પુરુષના બોધે જો ઉપશમ રહે, કષાય ક્લેશ નહીં થાય તો એ જીવ જરૂર છૂટે છે. ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. ગમે તેવી સ્થિતિ આવી પડે તે નિમિત્તે પણ એના અંતરમાં કષાય ભાવ નહીં જન્મે, ક્લેશ નહીં થાય તો એ ખરેખર જીવ ઉપશમ ભાવને પામ્યો. નહીં તો આપણો આત્મા અજ્ઞાનીનો તરત જ નિમિત્ત થતા નિમિત્તાધીન બની જાય છે. સત્સંગમાં થાય, સારી ભાવનાઓના નિમિત્ત હોય તો આપણું કંઈ જ નથી, બધું ખોટું છે. અને મોહાધીન ઘરમાં રહે અને ત્યાં કંઈ આવા રાગના કે દ્વેષના કે આ સંયોગના કે વિયોગના નિમિત્ત બની જાય તો તરત જ હર્ષોકમાં આવી જાય છે. માટે જ્ઞાનીઓ કે હજુ તે કંઈ જાણ્યું જ નથી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. જાણ્યું તો તેનું જ ખરું કે જે મોહે નવી લે પાય, મોહના નિમિત્તનો માં પણ જે આસક્ત નહીં થાય તેને જ જાણ્યું. નામ તો તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થવા દે નહીં. અને આવા હર્ષોકના નિમિત્તમાં
રાજી થાય કે રડવા બેસે તો જ્ઞાની પુરુષો કે એને હજુ કંઈ જાણ્યું જ નથી, સમજ્યો જ નથી. આ આત્માની જો શ્રદ્ધા થઈ હોય અને હું અજર અમર છું કે કરતા ભોગતા પદની, તો આ તો કર્મને કારણે આ બધું થયું, સંયોગ વિયોગ. વચનામૃત પત્રાંક 506 અધૂરો છે, તે પૂરો કરીએ. પત્રાંક 506 વચ્ચેથી ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કશાય ક્લેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે, અને તે સદબુદ્ધિ જીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. કૃપાળદેવે કહ્યું આ પત્રમાં કાલે આવેલું કે ભગવાન તીર્થંકરોએ બોધ બે પ્રકારથી કર્યો છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. ઉપદેશ બોધમાં વૈરાગ ઉપશમની વાતો છે. જ્યાં સુધી ઉપદેશ બોધ જીવમાં પરિણામ પામે નહીં, વૈરાગ ઉપશમ આવે નહીં, ત્યાં સુધી સિદ્ધ થયેલી વાતો અનુભવથી જ્ઞાનીઓને તે એના અંતરાત્મામાં શ્રદ્ધાનમાં આવી શકે નહીં. ભલે ઉપરથી આપણે કહીએ કે આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષનો ઉપાય, પણ યથાર્થ રીતે જ્યાં સુધી અંતરમાં વિરક્ત ભાવ નહીં આવે, સંસાર પ્રત્યે ભવે ખેદ નહીં આવે કે કશાયની ઉપશાંતા નહીં થાય, ત્યાં સુધી ખરેખર બોધ પરિણમે જ નહીં, એમ જ્ઞાની પુરુષોનું કહેવું છે. માટે જેટલો બોધ શાસ્ત્રમાં સિદ્ધાંતનો કર્યો છે તેથી ઘણો જ વિશેષ બોધ જ્ઞાની પુરુષોએ ઉપદેશનો કર્યો છે. વૈરાગ ઉપશમજીવમાં કેમ આવે એ યોગ્યતા છે, એના માટે વિશેષ બોધ કર્યો છે. એ જ વાત કૃપાલે કહ્યું. વૈરાગ એટલે શું? તો કે ગ્રહ કુટુંબાદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ. ગ્રહ કુટુંબ, આ ઘર મારું છે, આ ગ્રહ કુટુંબાદિ, આ કુટુંબ મારું છે. આ ભાવમાં 5-50 વર્ષથી જેનો સંયોગ થયો તેને આ જીવે મારું માની લીધું છે. આ બધા મારા અને બીજા બધા પરાયા. જ્યારે જ્ઞાનીઓ કે પ્રત્યેક જીવ સાથે અનંતવાર સંબંધ થયો છે. કોઈ પણ જીવ એવો નથી કે જેની સાથે પિતા પુત્ર રૂપે કે ભાઈ રૂપે, સ્ત્રી રૂપે કે બીજા સગા સંબંધી રૂપે સંબંધ ન થયો હોય, એમ જ્ઞાનીઓ કે છે જ નહીં. પ્રત્યેક જીવ તારા મા બાપ થઈ ચૂક્યા છે, પુત્ર ભાઈ રૂપે પણ થઈ ચૂક્યા, પણ અજ્ઞાનવશ આ ભવમાં ફરી જ્યાં જન્મ્યો તેને આ જીવ મારા માને છે, તેના નિમિત્તે દુઃખી થાય છે અને બીજાને પરાયા માને છે. અહીંયાથી દેહ છૂટી જાય, ફરી બીજા ઘરમાં જન્મે ત્યારે તેને મારું માને. એવી વિપરીત માન્યતા, મિથ્યા માન્યતા, વિપર્યાસ બુદ્ધિ અનાદિથી ચાલી આવે છે, અને એ જ એને નવા જન્મનું કારણ છે. એટલે ઘર કુટુંબાદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ઘર કુટુંબ પ્રત્યે આસક્તિ ઘટવી તેનું નામ વૈરાગ્ય. મોહ ઓછો થવો તેનું નામ વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કશાય ક્લેશ, સંયોગની પ્રાપ્તિ, પુત્ર જન્મ્યો ખુશી થાય, એનો વિયોગ થયો દુઃખી થાય. કંઈ પણ સંયોગ વિયોગ પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કશાય ક્લેશ, એના નિમિત્તે અંતરાત્મામાં ક્લેશ પરિણામ થવા તે છે કશાય. અને ક્લેશ પરિણામોનું વિચાર વડે, સત્પુરુષના બોધ વડે એમાંથી મોહ મંદ થવો, કશાયો ઘટવા, તેનું નામ છે ઉપશમ. એટલે કે વિષય કશાય સંસાર છે, વિષયને કશાયનું મંદ થવું તે જ વૈરાગ ઉપશમ છે. અને એના વડે જીવ સંપૂર્ણ કશાયોને ક્ષય કરી શકે છે. એટલે કે તે બે ગુણ એટલે વૈરાગ અને ઉપશમ એ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પ્રત્યે જીવને રાગ છે કે દ્વેષ છે, તે અજ્ઞાનના કારણે છે, ત્યાં સુધી એની બુદ્ધિ વિપરીત છે, વિપર્યાસવાળી છે. અને વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરનાર વૈરાગ્ય ઉપશમ જ છે. અને તે સદબુદ્ધિ એટલે વિપર્યાસ બુદ્ધિ વૈરાગ ઉપશમ જેવો પરિણમ્યો, આત્મામાં બોધ થયો
અને વૈરાગ્ય આવો સંસારના પદાર્થો દુઃખરૂપ ભાસ્યા, ક્લેશરૂપ ભાસ્યા, બંધનરૂપ ભાસ્યા, ત્યારથી એના પ્રત્યેનો મોહ ઘટતો જાય છે અને બુદ્ધિ નિર્મળ થતી જાય છે. આસક્તિ ઘટી કે બુદ્ધિ સ્વભણી વળે છે અને એ સદબુદ્ધિ જીવાદી પદાર્થની વ્યવસ્થા દેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવાને યોગ્ય બને છે. એવી નિર્મળતા અંતરાત્મામાં જ્યારે આવે ત્યારે જ એની બુદ્ધિ જીવ અજીવાદી પદાર્થોના ભેદને સમજી શકે છે કે આ જીવ તત્વ છે, આ અજીવ તત્વ છે, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, કે જે 6 દ્રવ્ય કહ્યા, 7 કે 9 પદાર્થ કયા કે 6 પદ કયા, તેનું યથાર્થ વિચારણા કરવાને પણ તેની મતિ ત્યારે જ થાય છે. એટલે વૈરાગ ઉપશમની જીવમાં અત્યંત આવશ્યકતા છે. અને તે સદબુદ્ધિ જીવ અજીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. અનાદિકાલથી એટલું બધું અનેક વાર ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો, પણ એને વૈરાગ ઉપશમ જ નહીં આવ્યો. તેથી એ બોધ બધો નિષ્ફળ ગયો. અને આ ભાવમાં પણ આ સત્પુરુષના બોધે જો સંસાર પ્રત્યે વિરક્તિ નહીં આવી, સંસારમાં સુખ બુદ્ધિ નહીં ઘટી, તો આ ભાવ પણ નિષ્ફળ જઈ શકે એમ છે. નહીં જાય એવું નથી. અનંત ભાવ આવી રીતે ગયા એમ આ ભાવ પણ આત્માથી ચાલ્યો જશે. તેને કૃપાળને મળ્યા નહીં મળ્યા બરાબર થઈ જશે. માટે સદા જાગૃતિ રાખવા માટે જ આ ઉપદેશ છે. કેમ કે ચક્ષુને પટલાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, ચક્ષુ આંખની આગળ પડલ આવેલા હોય તો જેમ ખસવાથી પદાર્થ જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે, તેમ અહંતાદિ પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ, વિચાર ચક્ષુએ દેખાય છે. વિષય કશાય મંદ થાય, આ ભૂમિકા છે. મંદ વિષય ને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા થાય. એવી કઈ ભૂમિકા આવે તો અહમતાદિ પટલનું, અહમ મમત્વાદિ પટલનું આ પડ છે આપણામાં, જેથી પદાર્થનું યથાવત દર્શન થતું નથી. પૂતગલ રૂપ આ જગતના સર્વ દ્રશ્ય પદાર્થો એ પૂતગલ જ રૂપી છે. જે દેખાય તે બધું પૂતગલ છે. પૂતગલ ખાણો, પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા, પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા, પૂતગલ કો સબ લેણો દેણો, પૂતગલ में ही जाय संतो देखिए बे परगट पुद्गल जाल तमाशा. સંતો દેખીએ બે આ પરગટ પુદ્ગલ જાલ તમાશા. લેવું, મૂકવું, ખાવું, પીવું, જે કંઈ પણ આપણને દ્રષ્ટિગોચર થાય બધું જ પૂતગલ છે. બધું પૂતગલ પરમાણુનું બનેલું છે. કેમ કે 6 દ્રવ્યોમાં એક રૂપી દ્રવ્ય પૂતગલ જ છે. જે કંઈ દેખાય છે તે બધું પૂતગલ છે. જે જળ છે અને એમાં આ જીવે હું પણ દેહમાં, દેહ જળ છે, તોય કે આ હું એ જળ હું, અને આ જે કંઈ પણ દેખાય છે આ કુટુંબ ધન સગાવાલા મારા, આ બુદ્ધિનું વિપર્યાસપણું છે. આત્મભ્રાંતિ રૂપી રોગ છે, તેને લઈને આવું દેખાય છે. ચશ્મા પીળા પહેર્યા હોય અથવા પીળીઓ થયો હોય કમળો, એને બધું પીળું પીળું થોડું છે, પણ એને રોગના કારણે દેખાય છે. તેમ આત્મામાં ભ્રાંતિ થઈ ગઈ કે દેહ તે જ હું, એ માન્યતા અનાદિથી ચાલી આવે, માટે એ જવી મુશ્કેલ પડે છે. તેમ અહમતાદિ પટલનું મંદપણું થવાથી, જ્ઞાની પુરુષના ઉપદેશથી, 6 પદના વિચારવાથી, અહમભાવ મહત્ભાવ નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. ભગવાન તીર્થંકરોની જેમ દેશના હોય તેમ જ્ઞાની પુરુષે આ દેશના કહી છે. અહમભાવ મમત્વભાવ કાઢવા માટે કે તું આત્મા છું, તું નિત્ય છું. આ બધું શરીર આદિ તો કર્મનું સ્વરૂપ છે, તારું સ્વરૂપ નથી. કુટુંબ આદિ પણ કર્મને લઈને સંયોગ મળ્યા. સંયોગનો વિયોગ નિશ્ચય છે. એ ભાવો દ્રઢ થાય અને અહમ મહત્વ ભાવ મંદ થાય તો જ એને જ્ઞાની પુરુષના કહેલો બોધ, સિદ્ધાંત બોધ પરિણમે છે.
તેમ અહમતાદી પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, કયા ભાવ? આત્મભાવ, એ વિચાર ચક્ષુએ દેખાય છે. કેમ આ ચક્ષુ નહીં દેખાય? તો કે આ ચક્ષુ પોતે જ પૂતગલની બનેલી છે. પૂતગલની બનેલી એવી જડ એવી ચક્ષુ એ કેવી રીતે આત્માને જોઈ શકે? જડનો ગુણ જ્ઞાન ગુણ નથી, દર્શન ગુણ નથી. દર્શન અને જ્ઞાન ગુણ તે તો આત્માનો છે, અને આત્મા અરૂપી પદાર્થ છે. તો અરૂપી એવો આત્મા રૂપી એવી આંખથી કેવી રીતે દેખાય? એ જ્ઞાન ચક્ષુ એને જાણી શકાય. ગરમી પડે છે, ઠંડી પડે છે, ક્યાં દેખાય છે? છતાં માનીએ છે, કેમ કે સ્પર્શ જ્ઞાન વડે આપણને અનુભવાય છે. એ સ્પર્શથી અનુભવાય, તેમ આત્માને જ્ઞાન ચક્ષુએ કરીને જાણી શકાય, પકડી શકાય. કે જે જાણે તે આત્મા, જુએ તે આત્મા જે કોઈ દિવસ જાણી ન શકે તે જડ છે. એમ જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ તે અહમતાદી પટલનું મંદપણું થવાથી વિચાર ચક્ષુએ દેખાય છે. વિચાર રૂપી આંખથી એને જોઈ શકાય, જ્ઞાન ચક્ષુએ. જ્યાં વૈરાગ્યને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. જેટલો વૈરાગ્ય બળવાન, તે વખતે કરેલો નિર્ણય પણ યથાર્થ હોય છે. રાગ અને મોહને વશ કરેલા નિર્ણયો બધા મિથ્યા છે. જ્યાં વૈરાગ્યને ઉપશમ એટલે કશાયનું ઉપશમન, એ જ શાંતિ આપે છે. ક્રોધ શાંતિ ના આપે, ક્ષમા સુખ આપે, શાંતિ આપે. માનની ઈચ્છા સુખ ના આપે. કોઈ માન આપે કે ન પણ આપે, પણ એની કામના મેળવવાની છે, માટે કિંચિત એમાં આગુ પાછું થયું તો દુઃખ ઊભું થઈ જાય છે. પણ હું તો સૌથી નાનો જ છું, હું માનને લાયક જ નથી, મારે માન નથી જોઈતું, કેમ કે મારામાં ગુણો નથી. એવો વિનય ભાવ, હું તો સૌનો શિષ્ય છું, દાસ છું, દાસાનું દાસ છું, એવો ભાવ જો જન્મે તો માનની ઈચ્છા જ નહીં થાય. તો એને ક્યાં દુઃખ છે? કંઈ જોઈતું હોય ન મળે તો દુઃખ, માન જોઈતું જ નથી તો દુઃખ શું? એટલે વિનય સુખરૂપ છે, માન દુઃખરૂપ છે. ક્રોધ તત્કાળ એને બાળે છે. ક્રોધ કરીને બીજાને દુઃખી કરવાય છે. સામો વ્યક્તિ ઉપશાંત ભાવવાળો હોય તે તો કદાચ દુઃખી ન પણ થાય, ગમે એટલો ક્રોધ કરીએ તો. પણ આ કરનાર તો તે સમયે બળે છે, દુઃખી થાય છે. માટે કશાય દુઃખરૂપ, ક્રોધ દુઃખરૂપ છે, ક્ષમા સુખરૂપ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. બધા ગુના માફ કરવા પડશે. પોતે કરેલા કે બીજાના કરેલા એ બધું ખાતું સરભર કરવું પડશે. બધાને માફી આપવી પડશે, લેવી પડશે, બધું જ કરવું પડશે. ક્ષમા એ જ મોક્ષનો, તો જ મોક્ષ દ્વારમાં પ્રવેશ થશે. કોઈ ક્રોધ લઈને, ક્રોધ કશાય લઈને મુક્તિમાં ગયા નથી. ક્ષમા સુખરૂપ છે. આ કશાય ભાવોનું ઉપશમન એ જ સુખરૂપ છે. માયા દુઃખરૂપ છે. ક્રોધ માન માયા લોભ ચાર કશાય છે. માયા કરવામાં છુપાવવું પડે, કોઈને ખબર પડી જાય તો. પણ જે સરળ પરિણામ, એનો વિપરીત ગુણ છે માયાને જીતવાનો, એમાં શું ભાઈ છે? એ મનમાં છે જ કેવું છે. મનમાં તે જ વચનમાં, વચનમાં તે જ વર્તનમાં, એને કોઈ દુઃખ નથી. માયા સર્પ જેવી વાંકી છે. એને અંદરમાં કઈ વાણીમાં વળી બીજું, વર્તન વળી ત્રીજું કરે, અને વળી કોઈ જાણી જાય તો એ હંમેશા ભયભીત રહે છે. માટે માયા દુઃખરૂપ છે, પણ સરળતા સુખરૂપ છે. પ્રજ્ઞા સહિત સરળતા સેવાઈ હોય તો તેનું કામ થઈ જાય છે. ચોથો ગુણ છે સંતોષ ભાવ. એ લોભનો પ્રતિપક્ષી. એ સંતોષ સુખરૂપ છે. લોભ હંમેશા દુઃખરૂપ છે. જે મળવાનું છે આપણને તે તો નિશ્ચિત છે, એમાં આપણા નસીબમાં હોય, કોઈ લઈ શકવાનું નથી. પણ આપણે ધીરજ નથી. એટલે જાણે મેળવી લો, ગમે તેમ કરીને મેળવી લો, સામાને લૂંટી લો કે છેતરી લો, શું કરું તો મને વિશેષ મળે. એમ કરવાથી મળતું નથી, પણ પાપ બંધાઈને જે હોય તે પણ ચાલ્યું જાય છે. પણ સંતોષ ભાવ જેને આવ્યો હોય, જે મારા પ્રારબ્ધપણા મળે, પ્રારબ્ધ પ્રમાણે જે મળે તે બહુ છે. બધા જ કંઈ કરોડપતિ થઈ ન શકે. પુણ્ય પાપ પ્રમાણે બધાને મળે છે. મારા પ્રમાણે, પુણ્ય પ્રમાણે જેટલું મળ્યું એટલે બહુ છે, ખૂબ છે. પોતાની જાતને કરોડપતિ માને તો કોઈ ના પાડે?
બહુ છે, ખાઈએ છે, પીએ છે, ભગવાનનું નામ લે, એથી વિશે શું જોઈએ? પણ તૃષ્ણા હોય તો હંમેશા દુઃખી, એનો કોઈ અંત નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. આકાશનો અંત નથી તેમ તૃષ્ણાનો અંત નથી. કરોડો શું અબજો મળી જાય કૃપાલ, આખું જગતનું જેટલું બધું છે આ પૂતગલનું દેખાય તે બધું એક જીવને મળી જાય તો પણ એની તૃષ્ણારૂપી ખાડામાં ખૂણામાં પડ્યું હોય. આવા અસંખ્યાત જગત હોય તો એને જોઈએ છે. એવી આ જીવની એક એક જીવની એટલી તૃષ્ણા છે ને પદાર્થો માપસર છે. ક્યાંથી મળે? કોઈ કાળે એની તૃષ્ણા સમાવાની નથી. માટે જ્ઞાનીઓ કે જે મળે તે સુખરૂપ માનો. સંતોષી નર સદા સુખી અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. માટે સંતોષ સુખરૂપ છે. જે મળવાનું છે તે મળવાનું છે, અને વિશેષ મેળવવાની કામના ઈચ્છા કરવાથી મળવાનું નથી જ, પુણ્ય પ્રમાણે મળે છે. કે જે કર્મરૂપી કમંડલ લઈ અને પાણી ભરવા જાય, નદીએ જાય, તળાવે જાય, સમુદ્રે જાય, પણ પાણી કેટલું માય? એનું જેટલું વાસણ હોય એટલું. કમંડલ કે વાસણ એટલું જ માય. પછી દરિયે જાઓ, કુએ જાઓ કે તળાવે જાઓ, તેમ આપણું પ્રારબ્ધ જેટલું બાંધીને આવે છે એટલું જ મળવાનું છે. એવો જો એવી સમજ નાની પુરુષના યોગે આવી જાય તો કશાયો શાંત થાય છે, શમે છે, અને એ તત્કાળ સુખ અનુભવે છે. નહીં તો નિરંતર તૃષ્ણાને લઈને હંમેશા તે જીવ દુઃખી થયા કરે. અને આર્ત ધ્યાન છે, અનવસર. એટલે કૃપાલદેવે તો એમ કહ્યું કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ છે. તૃષ્ણાને મૂકી દે કે બહુ છે, આપણે પેટ ભરાય અને શાંતિથી બધો વ્યવહાર ચાલે છે, ભગવાનની ભક્તિ પણ થઈ શકે, વિશેષ સંભાળવાની ઉપાધિ પણ નથી, એમ હોય તો એ સદા સુખી. એટલે અહીંયા કે છે જ્યાં વિવેક બળવાન હોય છે ત્યાં વૈરાગને ઉપશમ, જ્યાં વૈરાગ્યને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક એટલે હિત અહિતનું ભાન તે પણ બળવાન પડે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. વૈરાગ ઉપશમ નહીં હોય તો એના અંદર હિત અહિતનું ભાન જોઈએ તેવું નહીં હોય. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. સહજ આત્મ સ્વરૂપ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવું સહજ આત્મ સ્વરૂપ એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે. દર્શન મોહ, ચારિત્ર મોહ જે બે ભેદ છે મોહનીય કર્મના, એ મોહનીય કર્મનો ક્ષય થયે જ આત્માનું કેવળ જ્ઞાન પ્રગટે છે. મોહનીય ગયો કે એના અંતર મુહૂર્તમાં તો દર્શનાવરણીય જ્ઞાનાવરણીય અંતરાય ગયે છૂટકો જાય જ. માટે મોહ બળવાન છે. મોહને ક્ષય કરે તો બધા જ નાશ પામે. એટલે કૃપાલે કહી દઉં કર્મનંદ પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ એક રાજા એકને જીતતા બધું જીતાય, એવી રીતે આ મોહરૂપી રાજાને જીતી લો બધું જીતાઈ જશે. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં મૃત્યુ ભય એના પ્રભાવે. પ્રથમ મોહની કર્મના ક્ષયાંતરે જે પ્રગટે છે એવું કેવળ જ્ઞાન છે, અને તે વાતથી ઉપર જણાવ્યો છે સિદ્ધાંત તે પણ સ્પષ્ટ સમજી શકાશે. એટલે ઉપર જણાવ્યો તે સિદ્ધાંત કે દર્શન મોહ ઘટવાથી જ જીવને વિવેક બળવાન હોય છે, અને બળવાન વિવેક જ આગળ જતા કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એટલે કેવળ જ્ઞાન પ્રગટાવે તો વૈરાગ ઉપશમ જોઈશે, એ શરૂઆત છે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. વિશેષ શિખામણ જ્ઞાની પુરુષોએ આપણને સાની આપી? વૈરાગ્ય ઉપશમની. જીનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ભગવાન તીર્થંકરોએ ઉપદેશેલી દ્વાદશાંગી કે આગમો એના પર દ્રષ્ટિ મૂકવાથી પણ આ વાત વિશેષ સ્પષ્ટ સમજાઈ શકશે કે ભગવાને મુખ્ય બોધ તો વૈરાગ ઉપશમનો જ કર્યો છે. સિદ્ધાંત તો એક ને એક બે જેવી વાત છે, એમાં કોઈ ત્રિકાળે પણ ફરે નહીં, પણ એને સમજવા જેટલી શક્તિ મેળવવા વૈરાગ્ય ઉપશમ જોઈશે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, તેને આત્મજ્ઞાન નહીં થાય તો કેવળ જ્ઞાન ક્યાંથી થાય? સિદ્ધાંત બોધ એટલે જીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે
વૈરાગ્યને ઉપશમને કથન કર્યા છે, કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા સિદ્ધાંત રૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. વિશેષપણે ભગવાને વૈરાગ્યને ઉપશમનો જ બોધ કર્યો છે. એ જ્યારે સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા થશે, મોહ માયા ઘટે, મન શુદ્ધિ ભાવ શુદ્ધિ થવાથી ભગવાનના વચનોને ન્યાય અપાશે, એના મર્મને સમજી શકશે. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? અંતરમાં નિર્મળતા હોય નહીં અને બધું મેં તો વાંચી લીધું, પલ્લે શું પડ્યું? કંઈ નહીં. કેમ કે બુદ્ધિની નિર્મળતા જ નથી, ઉડતો અહંભાવ થયો કે મેં તો બધું વાંચી લીધું. પરિણમ્યું કે જીવનમાં ફેરફાર થયો તો કે કંઈ નહીં, તો શું વાંચ્યું? વાંચવાથી ક્ષોભક્ષમ વધે છે. નાના વર્ણીયનો ક્ષોભક્ષમ વધવાથી બોલતા આવડી જાય, સમજાવતા આવડી જાય, પણ સ્વલક્ષી સાધના નહીં હોય અને પોતે મોજો નહીં ઘટાડે તો એ જ્ઞાન કંઈ કામનું નથી. ઉડતું એનો અહંભાવ થઈ અને એને એ શાસ્ત્રો શસ્ત્રરૂપ થઈ પડે છે. દર્શનમો ઘટે તો લાભ છે, તો મિથ્યાત્વ ગણાય. એ લક્ષ્ય જો નહીં હોય વાંચી વિચારીને પણ મોહ ઘટાડવાનો, તો એ જ્ઞાન કંઈ કાર્યભૂત થતું નથી. વાંચે એટલે એનો મોહ ઘટે જ એવું નથી. બે કર્મ જુદા છે. વાંચવું વિચારવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ થાય અને મોહનીય તો વિચારે કરીને મિથ્યાત્વને ઘટાડે તો જ એ વિપરીતતા ઘટેવી છે, નહીં તો એમની એમ રહે છે. કેમ કે વિશેષપણે બોધ કર્યો છે વૈરાગ્ય, કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. જો વિચાર ભાવ નિર્મળ થયા તો સહેજમાં જ એને સિદ્ધાંત બોધ પરિણમી જશે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. અમે એને તેમ જ થતું હોવાથી ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. ભગવાને ઠામ વૈરાગ્ય ઉપશમનો જ બોધ આપ્યો છે કે પહેલા મોહ ઘટાડો, રાગ દ્વેષ ઘટાડો, મોહ ઓછો કરો, વિપરીત માન્યતા દેહમાં આત્મબુદ્ધિ પરમાં મારા બુદ્ધિને ઓછી કરો, મારાપણાની, નહીં તો કામ નહીં થાય. હવે એમાં બાદરૂપ શું છે? આ બુદ્ધિ પરમાં મોહ ઘટાડવામાં કારણરૂપ શું તે હવે આગળ કહે છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તે પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્યને અનુપશમના મૂળ છે, વૈરાગ્યને ઉપશમના કાળ છે. કાળ છે એટલે કે જીવતા નહીં રહેવા લે વૈરાગ્ય ખાઈ જ જાય. આરાધેલો વૈરાગ્ય ઉપશમ હોય તે પણ ટકી ન શકે જો વિશેષ પ્રવર્તન આરંભ પરિગ્રહનું રહેતું હોય તો. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તે પણ ચાલ્યા જવા સંભવે. ભલે જ્ઞાની પુરુષ પાસે રહીને કે સત્સંગમાં કંઈ આત્મદશા કેળવી હોય પણ ફરી આરંભ પરિગ્રહમાં પડી જાય, બધું ભૂસાઈ જાય. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્યને અનુપશમના મૂળ છે. આરંભ અને પરિગ્રહમાં મનની વૃત્તિઓ ત્યાં લાગે, એટલે જેમ કે સત્સંગમાં આવે તો આપણે પણ કલ્યાણ કરવું જોઈએ, રાગદ્વેષ ઘટાડવા જોઈએ એમ થાય, અને પાછો ત્યાં વેપારમાં કે વ્યવહારમાં પડે એટલે પછી વૃત્તિ એવી થઈ જાય કે આપણે પણ સારું દેખાડવું જોઈએ બધાને, આપણે પણ પૈસા કમાવા જ જોઈએ, આપણે ઘર જોઈએ, ગાડી જોઈએ, ફલાણું જોઈએ, એમ અનેક જાતની વૃત્તિઓ જીવને ફરી ઉછાળા મારે છે. કેમ કે એના મૂળિયા અંદર પડ્યા જ છે. નિમિત્ત મળે કે પાછું ઊભું. વરસાદ એક પડે કે બધે અંદર બીજ જમીનમાં પડેલા જ છે કે લાખો વનસ્પતિ ઊભી નીકળે, વરસાદ પડે, અરે આવું બધું લીલું ક્યાંથી થઈ ગયું? તો કે અંદર બી પડેલા હતા, એને આ પાણી મળ્યું કે બધું બહાર. એમ નિમિત્ત રૂપ પાણી મળે કે બધી વૃત્તિઓ અંદરમાં મોહની પડેલી છે ફરી જાગૃત થઈ જાય છે. માટે સત્સંગનું એટલું મહાત્મ્ય છે કે આવા નિમિત્તમાં રહેવાથી એના ભાવો સારા થઈ શકે છે. કેમ કે નિમિત્તાધીન વૃત્તિ છે ત્યાં સુધી હંમેશા એને સત્સંગનો જ આશ્રય કર્તવ્ય છે. અને સત્સંગમાં પ્રાપ્ત થયેલા બોધને ત્યાં સત્સંગ ન હોય તેવા સ્થાનમાં અનુસરે નહીં, તે પ્રમાણે જે વર્તે નહીં તો કૃપાલ કે કોઈ દિવસે પણ જીવનું
કલ્યાણ થાય નહીં. અસ્થિ સ્નાનવત ક્રિયા થઈ જાય, ત્યાં આવે કંઈ જાણે વિચારે ત્યાં બધું ધોઈ નાખે. નિરંતર એનો પ્રવાહ ચાલુ રાખે તો આરંભ પરિગ્રહની તે પ્રત્યેથી વૃત્તિ મોડી રહે અને વૈરાગ ઉપશમ એના બળવાન થતા જાય. તેમ તો પણ જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ અને ઉપશમ ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય ને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ને ઉપશમના કાળ છે. વિશેષ એનું દ્રઢપણું જે છે તે બતાવવા કે છે કૃપાલે થાણાંક સૂત્ર ભગવાન મહાવીર ઉપદિષ્ટ દ્વાદશાંગીનું પહેલું આચારાંગ, બીજું સુઈગળાંગ, ત્રીજું સ્થાણાંક. આ ત્રીજું સ્થાનાંક સૂત્ર છે. તેમાં ભગવાન તેમ કહ્યું, શ્રી થાણાંક સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા ભાવે દ્વિભંગી કહી છે. આરંભ અને પરિગ્રહનું કેટલું બધું બળવાન પડ્યું છે એ જણાવવા માટે ભગવાને આ પ્રકારે દ્વિભંગી બે પ્રકાર કહ્યા છે. એક, જીવને મતિ જ્ઞાનાવરણીય ત્યાં સુધી હોય જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી બુદ્ધિ પર આવરણ ક્યાંથી હોય? તો કે હમણાં કુમતિ છે આપણી આવરણના કારણે. આત્માનું મતિ જ્ઞાનાવરણીય તે જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? તો કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને શુદ્ધ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. આરંભ અને હિંસાના કામો જે વડે જીવોની હિંસા થાય, એટલે આરંભ કરી વ્યવસાય વણજ કંઈ પણ કરીને એના ફળમાં જે પ્રાપ્તિ થઈ હોય ધનાદિની, તેમાં મારાપણું કરવું તે મૂર્છા કરવી, મારાપણું કરવું તે પરિગ્રહ છે. વસ્તુ મેળવવા માટેનો જે પ્રયત્ન પુરુષાર્થ તે તો છે આરંભ. આરંભ એટલે હિંસાઓ થાય, અનેક પ્રકારની 18 પાપસ્થાનક સેવાય, અને તે બધું કરીને જે વસ્તુ આપણને મળે પરિગ્રહ, તેના પ્રત્યે મૂર્છા મમત્વ ભાવ તે છે પરિગ્રહ. અને એને પકડે છે. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે, એને પકડી રાખે કે આ મારું, હવે જવું નહીં જોઈએ, હવે મારું થઈ ગયું. એ મમત્વ ભાવ એને દુઃખી કર્યા કરે છે. જ્યાં સુધી મનપર્ય જ્ઞાનાવરણી હોય ત્યાં માનવની જીવને મનપર્ય જ્ઞાનાવરણી ત્યાં સુધી હોય જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. આ પ્રમાણે બધા જ જ્ઞાન આ આરંભ પરિગ્રહને લઈને આવરણ પામેલા છે. પાંચમું જ્ઞાન જીવને કેવળ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેની તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. આ પ્રમાણે બધા જ આવરણો 17 પ્રકારે બતાવી અને વળી પાછી કે ભાઈ આ જાય કેવી રીતે આવરણો, ફરી અર્થાપત્તિ રૂપે એટલે અર્થને બીજી રીતે સમજાવ્યો કે આરંભ પરિગ્રહનું બળ જવાથી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં કથન કર્યું છે. ત્યાંનું ત્યાં શું કર્યું? તો કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? આવરણો જાય ક્યારે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને અવધિ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને મનપર્ય જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. એક વાર પણ કહી શકાત. એની વાત ફરી કેમ દોરાવે છે કે આ જીવને દ્રઢ થાય, અંદર ઉતરે. નહીં તો એમ જ બધું ભેગું કહી દે, મતિ શ્રોધ અવધિ મનપર્ય કેવળ બધું આરંભ પરિગ્રહથી જાય, ધર નિવર્તે બધું થાય. પણ વિશેષ ભાર મૂકવા એક એક વાતને આવી રીતે વધારે સ્પષ્ટ કરી છે કે કંઈક જીવને આ ભાવ અંદરમાં ઉતરે, બેસે અને આ આરંભ પરિગ્રહને મૂકે. કેમ કે મન જ્યાં સુધી એમાં ખૂંચેલું હશે ત્યાં સુધી એ વૈરાગ ઉપશમ જ નહીં આવવા દે, તો પછી સિદ્ધાંત બોધ તો ક્યાંથી પરિણમે? આત્માની વાત માત્ર ભલે થાય, પણ વૈરાગ ઉપશમ માટે આરંભ પરિગ્રહથી પહેલા નિવૃત્તિ જોઈએ તેનો બોધ કર્યો છે.
એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે, અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. એમના જ્ઞાનીઓના અંતરાત્મામાં આ બહુ જ જાગૃત છે કે આ જીવો પણ કોઈ રીતે આ મન ખાલી કરે એ બાજુ નથી, આ વિકલ્પોથી, તો આમાં કંઈ આત્માની વાત એમને ગળે ઉતરે. એટલે ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિભૂજતો નથી. આટલું બધું જ્ઞાનીઓ વારંવાર કે છે. તથા કે છે અનાદિ અને અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવ. દુષ્ટ શબ્દ વાપર્યો. આપણને જે આ સંસારની ઈચ્છાઓ થાય છે વિષયોની, એ દુષ્ટ ઈચ્છાઓ છે. દુઃખ આપનારી, આત્માના ગુણોને હણનારી, આત્માના ગુણોને પ્રગટ ન થવા દેનારી, આત્માનું અનંત સુખ છે તેને આવરણ કરનારી હોવાથી એને દુષ્ટ ઈચ્છાઓ કહી છે. કૃપાલદેવ કહી, હે જીવ ક્યા ઈચ્છતા હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ કાઢવી હોય તો ઈચ્છાઓને ઘટાડ. શું જોઈએ તારે? તારા અંતરાત્મામાં જ અનંત સુખ છે. તું બાહ્ય બધું જે સુખ માટે ભેગું કરી છે બધું જ તને દુઃખ આપશે. સુખનો સાગર તારામાં જ છે, બહાર નથી. પણ એ જીવને અનાદિના અજ્ઞાનના કારણે સમજાતું જ નથી. દર્શનમાં બળવાન છે, વાત ઉતરતી નથી. એટલે તથાપિ અનાદિ સત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છારી ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિભૂજતો નથી. એને પ્રતિભૂજવું એટલે બોધ જ થતો નથી. જ્ઞાનીઓ તો બોધ કરે પણ એ બોધ પરિણમતો જ નથી. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના, આરંભ પરિગ્રહથી ઓસર્યા વિના અથવા વૈરાગોપશમ લાવ્યા વિના, તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે. એટલે આરંભ પરિગ્રહની નિવૃત્તિ કર્યા વિના, વૈરાગોપશમ લાવ્યા વિના આ જીવ પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છે છે, શ્રેય ઈચ્છે છે. શ્રેય એટલે કલ્યાણ. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના, ઘણી વાત પૂરો કર્મ બળવાન હોય, બધું મૂકી ન શકે માનો, પણ આ મૂકવા યોગ્ય જ છે, આ મને બંધન છે, ત્યાજ્ય છે એવો વિચાર કરીને નિવૃત્તિના પ્રયત્ન કરે, પ્રયાસ, તો પણ એ માર્ગમાં છે. છૂટવું છે, ખરેખર અંતરની દાજ હોય, પ્રયત્ન પણ તે પ્રમાણે કરતો હોય, પણ કોઈ કારણસર છૂટી નહીં શકતો હોય તો પણ કે છે કલ્યાણના માર્ગમાં છે, પણ એને કંઈ પડી ન હોય. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે કે જેનો સંભાવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં. દૂધ અને દહીં બેમાં પગ રાખો, સંસાર સેવો અને મોક્ષ મેળવો, નાની કે બે બને નહીં. કેમ કે એક ત્યાગનો માર્ગ છે, એક ગ્રહણનો માર્ગ છે, એક રાગનો માર્ગ છે, એક વૈરાગનો માર્ગ છે. બેને મળતી પણ આવે નહીં. આસમાન પાતાળનું અંતર છે. એક પૂર્વ દિશામાં જાય છે, એક પશ્ચિમમાં જાય છે. એક ત્યાગમાં સુખ માને અને એક ગ્રહણમાં સુખ માને. હવે ક્યાં મેળ બેસે? જ્ઞાની પુરુષો કે જેમ જેમ ત્યાગ થાય તેમ સુખ પ્રગટે છે, જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય છે તેમ તેમ આત્મા સુખ હાનિ પામે છે, અને જેમ જેમ ઉપાધિનું ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. પણ એને તો એમ નથી લાગતું. એને તો કે વિશેષ મળે તો મને સુખ થાઉં, મને સુખ થાય. ત્યાગમાં એને દુઃખ લાગે છે. એટલે એ વિપરીત માન્યતાઓ છે, વિપર્યાસ બુદ્ધિ. જ્યાં સુધી વૈરાગોપશમ નહીં આવે ત્યાં સુધી આ વાત જ અંદર ઉતરતી નથી કે સંસાર દુઃખરૂપ છે, એને સુખરૂપ ભાસે છે. ઇન્દ્રિયો દુઃખરૂપ છે, ઈચ્છાઓ દુઃખરૂપ છે, એને સુખરૂપ ભાસે છે. એ ભ્રાંતિ પહેલા નાનીના બોધે, 12 ભાવનાઓના ઉપદેશથી કંઈક મંદ પડે તો જ એને સત તરફ સાચી જિજ્ઞાસા પ્રગટે છે.
અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે કે જેનો સંભાવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, એવું શીર્ષક પ્રજ્ઞાવબોધમાં કૃપાલદેવે આપ્યું. શીર્ષક કૃપાલદેવ બધા આપી ગયેલા પાઠના. તેમાં બ્રહ્મચારીજી લખે છે, ઘણો લાંબો પાઠ છે, છેલ્લી 2 ગાથા લખે છે કે પ્રાણીઓ, હે જીવો, તમે આ આરંભ પરિગ્રહને મૂકી દો, નહીં તો કે આ સંસારની ભયંકર આ આરંભ પરિગ્રહની ઝાળમાં બળી મરશો. તજ બંને પરિગ્રહો આરંભ જટની વાર, પરિહર મોહ તું કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. બળી મરશો નિર્ધાર, તમે એમાં બળી મરશો માટે આપણને પહેલાથી ચેતાવે છે. બળી ગયા પછી તો શું કે, એટલે પહેલા કે તજ બંને પરિગ્રહો, બાહ્ય પરિગ્રહને છોડીને અંતરમાં મોહ મૂર્છા રાગ દ્વેષ વિષય કસાય કે આ કસાય ભાવો કે મનો કસાય, એ બધો અંતરંગ પરિગ્રહ છે, મિથ્યાત્વ વગેરે. ક્રોધ માન માયાલોભ હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા સ્ત્રી વેદ પુરુષ વેદ નપુસક વેદ, આ 16 કસાય ને 9 કસાય 25 તો ભેદ આ મોહની કર્મના, ચારિત્ર મોહના અને દર્શન મોહની પ્રકૃતિના 3 ભેદ. મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની 28 પ્રકૃતિઓ મોહની કર્મની છે. એ અંતરંગ પરિગ્રહ છે, એને છોડ. એના માટે બાહ્ય પરિગ્રહથી નિવૃત્ત થા, અલ્પકાર કરતા એનાથી છૂટી જા. અને તું નહીં છોડીશ તો પણ તને જમ છોડાવશે. એ તારી સાથે તો આવશે જ નહીં. તો એના પહેલા જમ છોડાવે એને પહેલા તું છોડી દે, તારા મનમાંથી કાઢી નાખ કે મારું છે જ નહીં. એમ તું હલકો ફૂલ થઈ જઈશ. એ કોઈ લેવાનું નથી, પણ મનમાંથી કાઢી નાખ. તો જે કાળે જે થવાનું છે તેમાં તું સદા આનંદમાં રહીશ. એટલે કહ્યું કે આ તજ બંને પરિગ્રહો આરંભ જટની વાર, પરિહર મોહ તું, મોહના 2 ભેદ, દર્શનમોહ ચારિત્રમોહ. પરિહર મોહ તું કર પરિહરીને શું કરવું? કર આત્મવિચાર, આત્માનો વિચાર કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન તો આત્મભ્રાંતિરૂપ રોગ નાશ પામે. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. આ પોકાર કરીને જ્ઞાનીઓ આપણને કહે છે, એમને અંતરમાં દાદ છે આપણી, કેમ કે આપણી દયા જ્ઞાનીઓને છે, આપણને તો આવતી જ નથી. હું આત્મા છું અને હું અહીંયાથી આવા કર્મો કરું છું, એના ફળમાં કઈ ગતિમાં જઈને પડીશ, એ ક્યાં સમજાયું છે? માટે આપણને કોઈ દુઃખ લાગતું નથી કે હું ઢોર પશુ યોનિમાં ચાલ્યો જઈશ, 5-25 વર્ષમાં મારું અહીંયા અસ્તિત્વ નહીં રહે, ક્યાં કીડી મકોડી થઈશ કે ક્યાં જઈશ, કે આ ઝાડ પાનમાં ભરાઈ જઈશ. આપણને કઈ દયા નથી આપણા આત્માની. સ્વદયા જેને કહ્યું, પરદયામાં ધર્મ માની બેસે, પણ સ્વ શું એની દયા મુખ્ય છે, એ લક્ષ્ય ભૂલાઈ જાય છે. એ જ્ઞાનીઓને આપણી દયા છે. માટે કે છે નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો એમાંથી તમે નહીં નીકળ્યા અને જો જીવન અકસ્માત પૂરું થઈ ગયું તો તમે તેમાં બળી મરશો, અર્થાત તમારી સાથે કંઈ નહીં આવે, એ બધું અહીંયા જ રહી જશે. અને એના માટે કરેલા રાગ દ્વેષ કે મોહ ભાવો તે બધા સાથે આવશે. 18 પાપસ્થાન જે સેવ્યા હશે તેના ફળ ભોગવો, પછી બીજી ગતિઓમાં પડ્યા અને જે આ ફળ મળ્યું 18 પાપ સેવીને તે તો બીજાને જ જાય, અર્થાત ત્યાં જ પડ્યું રહે. માટે એ વિવેક પ્રગટાવી જ્ઞાનીઓ આરંભ પરિગ્રહને વૈરાગ ઉપશમ વડે એને હણી, અને જે વૈરાગ ઉપશમના કાળ છે, વૈરાગ ઉપશમ કેમ વધે એના માટે હંમેશા સત્પુરુષનો બોધ વાંચો, વિચારો, તો જ ખરેખર જીવ નિર્ભય થાય છે અને મને મરણનો ભય રહે નહીં. પછી હવે આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આનું વિવેચન પણ બ્રહ્મચારીજી લખ્યું છે. તેમાં જણાવે છે, પ્રશ્ન વિવેચન 506 પત્રનું પ્રશ્ન, નિર્ભય કોણ કહેવાય? ત્યારે કોઈએ પૂછ્યું, ત્યારે પ્રભુશ્રીએ કહ્યું, પૂજ્યશ્રી કહે, જેણે ઘાતી 4નો ક્ષય કર્યો છે તે નિર્ભય છે. ઘાતી આ કર્મ જેને હણી નાખ્યા, નાના વળી દર્શનાવી અંતરાય મોહનીય,
એ આત્માના ગુણોને ઘાતે છે. અઘાતિયા કંઈ નહીં કરી શકે. 4 કર્મો જ આ મહાબળવાન છે અને આત્માને સંસારમાં રજરાવે, અને એ છે ત્યાં સુધી કેવળ જ્ઞાન પામે નહીં. એટલે કૃપાળદેવે તેમ કહ્યું, વિચારવાન આપણને જાણતા હોય તો વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને વર્તે છે. કેમ કે કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ભય છે. તમે એટલા 4 જ્ઞાનના ધરતા હોય, 5મું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી તો બધો પડી જાય. કેટલાય 4 જ્ઞાનના ધરતા નિગોદમાં જઈને પડ્યા, 4 જ્ઞાન સુધી પહોંચી ગયા. આપણે તો હજુ સમ્યક દર્શન ઠેકાણું નથી, તો મતિ શ્રુત અવધિ મનપર્ય કેવળ જ્ઞાન બાકીનું પડી ગયા, નિગોદમાં લાભે. આવા પણ જીવો છે. તો કેટલી જાગૃતિ રાખવાની છે જ્ઞાન થઈ ગયા પછી પણ. એટલે અહીંયા કહ્યું, નિર્ભય તો કોણ છે? કેવડી કૃતકૃત થઈ ગયા, જેને હવે કંઈ કરવાનું છે જ નહીં, ત્યાં સુધી વિચારવાન જીવો તો હંમેશા મૃત્યુને સમીપ જ રાખીને વર્તે. કાલે મરી ગયો હતો, મેં શું કર્યું, ભાતું શું સાથે લીધું, ખાલી હાથે જઈશ. માટે મારે તો પ્રતિદિન પ્રતિક્ષણે આત્માનું કલ્યાણ થાય એ જ કરવું છે, આત્માને હિતરૂપ થાય એ જ કરવું છે. એને ભૂલે નહીં. એટલામાં તો જ એ ઘાતિયા કર્મ નાશ પામે. જેણે ઘાતી 4નો ક્ષય કર્યો છે તે નિર્ભય છે. 11મા સુધી ભય છે. ઉપશાંતમો 11મું ગુણસ્થાન, ત્યાં સુધી ભય છે. 12મામાં આવી ગયો કેવળ જ્ઞાન થઈ જાય છે. 12માના અંતમાં ક્ષીણ મોહ ગુણસ્થાન છે, ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે છે. મોહ ક્ષય થયો એટલે બીજા કર્મો જાય જ ઘાતિયા, એ ત્યાં સુધી તો ભય છે. 11મા સુધી. 4થે 5મે 6થે બધે ગુણસ્થાન કે ચેતવાનું છે. સમ્યક દ્રષ્ટિ આપણે કેટલું ચેતવાનું હશે? આ તો 6થે વાળા મુનિ કે 5મે કે 4થે અવિરત કે દેશવીરતી કે સર્વવીરતી, એ બધાને પણ ચેતવાનું છે કે મોહ બહુ બળવાન છે, ક્યારે પાડી નાખશે કંઈ કહેવાય નહીં. મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી ભય નથી. પહેલાથી 11મા સુધી ભય છે, માટે ચેતતા રહેવાની જરૂર છે. મોહ કેટલો વધી જશે એનું કશું કહેવાય નહીં. મોહ કેટલો વધી જશે એનું કશું કહેવાય નહીં. પ્રમાદમાં પડ્યો તો 14 પૂરો ભણ્યો હોય પણ સંકિત ન થયું તો પાછો અનંત કાળ સુધી રખડવું પડશે. ભાનુદત્ત મુનિ એવા હતા, 14 પૂરો પાઠી પડી ગયા. સારું લોકો ખવડાવે, જ્ઞાન બોલતા આવડી ગયું, સમજાવે એટલે એને સારું ખવડાવે, પ્રમાદમાં સૂઈ રહે. મુનિઓને દેશના આપવાની ભૂલી ગયા અને ખાઈને પડી બધું આગમોય ભૂલી ગયા, શાસ્ત્ર જ્ઞાની, અને અંતે મરીને નિગોદમાં ગયા. એટલે પૂજામાં આવે છે, ભાનુદત્ત પુરવધર પડ્યા રે. ભાનુદત્ત પુરવધર, 14 પુરવધર. ભાનુદત્ત પુરવધર પડ્યા રે. દીપ જોતે જોતન જડિયા રે. એ બહેનો જગત પિતરાણી રે. મોટા મુજબિયા પ્રાણી રે. એ બહેનો જગત પિતરાણી રે. દર્શન મોની પૂજામાં આવે. ભાનુદત્ત પુરવધર પડ્યા રે. દીપ જોતે જોયા નવ જડિયા રે. દીવો લઈને જોવા ગયા. સમજાવે છે સમજવા માટે કે ક્યાં ગયા, કઈ ગતિમાં ગયા. તે દીવો લઈને જોતા કઈ જડ્યા જ નહીં, નિગોદમાં જ પેસી ગયા. હવે નિગોદ એટલે અનંતા જીવો છે. એક બટાકાની સોયની અણી પર અનંતા જીવો છે નિગોદિયા. અહીંયા ઠાસો ભરેલા છે જે આપણને દેખાતા નથી, સૂક્ષ્મ નિગોદ છે. એમ ક્યાંય ભરાઈ જાય જીવ ક્યાં પત્તો લાગે. લાખ માણસ મેળામાં હોય તેમાં એક માણસને આપણું શોધવું હોય તો અઘરું થઈ પડે. તો અનંતા જ્યાં જીવો છે ત્યાં જીવ ભરાઈ ગયા પછી શું પત્તો લાગવાનો. એટલે આપણે ઘણી ઊંચી ભૂમિકા આવી ગયા છે, ગણતરીમાં આવી ગયા, અને હવે જો ભૂલ થઈ ગઈ તો પછી કલ્યાણની આશા પણ રાખવી નહીં. કેમ કે ફરી આવો ઊંચો આવતો અનંત કાળ વયો જશે, અને ત્યારે પણ પાછી સદબુદ્ધિ ઉપજીને આત્મકલ્યાણ કરશે કે નહીં કોણ જાણે. કેમ કે આ બધી સાધન, બધી સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં ક્યાં કરે છે? તોય નહીં કરે તો પછી એને કલ્યાણની આશા પણ રાખવી નહીં. એને રખડવું જ છે, 4 ગતિમાં ભટકવું જ છે એમ માની લેવું. એટલે કે છે, પ્રમાદમાં પડ્યો તો 14 પૂરો ભણ્યો હોય પણ સંકિત ન થયો તો પાછો અનંત કાળ સુધી રખડવું પડશે. સમ્યક દર્શન નહીં થયું ત્યાં સંસાર સીમિત થાય છે.
સમ્યક દ્રષ્ટિ જીવ તદભાવ મોક્ષે પણ જાય, કાં ત્રીજે ભવે કાં 15 ભવે તો અવશ્ય મોક્ષ પામે. અને વમી નાખે, સાવ મોહમાં પડી જાય તોય એનો અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ નિશ્ચિત છે. પણ સંતિત જ નથી થયું તેવા ત્યાર તો અનંતા પૂતગલ પરાવર્તન થઈ ગયા. અનંતા